नमस्ते विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। આજે આપણે ધોરણ 9 ગુજરાતી વિષયમાં व्याकरण एकम 1 संज्ञा विषे अभ्यास करीशुं। अगाउना विडियोमां आपणे व्याकरण एकम 1 में ध्वनि श्रेणी विषे अभ्यास कर्यो हतो। हवे आपणे संज्ञा विषे समजूती मेळवीए। तो सौथी पहेला संज्ञा एटले शुं ते आपणे समजीए के कोई पण वस्तु होय, व्यक्ति होय, स्थळ होय के आपणा मनमा जे विचारो ख्याल आवे छे ते આપણે જે શબ્દ દ્વારા વ્યક્ત કરીએ છીએ તેને સંજ્ઞા કહેવાય। એટલે કે ભાષાના જે શબ્દો દ્વારા કોઈ વ્યક્તિ, વસ્તુ, સ્થળ કે ખ્યાલનો નિર્દેશ કરવામાં આવે તેને સંજ્ઞા કે નામ કહેવાય। કે આ દુનિયામાં જેટલી વસ્તુઓ છે, વ્યક્તિ છે, સ્થળ છે કે કોઈ ખ્યાલ છે તેને ઓળખ માટે જે વિશેષ નામ આપવામાં આવેલું છે કે જેના કારણે આપણને કોઈ વસ્તુ, વ્યક્તિ, સ્થળ વગેરેનો ખ્યાલ આવે છે, વગેરે વિશે આપણે સમજી શકીએ છીએ। કોઈ પણ વસ્તુ હોય એને જો કોઈ નામ જ ન આપવામાં આવેલું હોય, એને ઓળખ માટે કોઈ એવો શબ્દ જ ન હોય ભાષામાં, તો એને આપણે ઓળખી શકીએ નહીં। તો ભાષાના એવા જે શબ્દો છે કે જેના દ્વારા આપણને વ્યક્તિ, વસ્તુ, સ્થળ કે ખ્યાલનો નિર્દેશ થાય છે तो तेने संज्ञा के नाम कहेवाय छे। संज्ञा के नाम आपणे विशेष बधाने नाम आपवामां आवेला छे तेने टूंकमां संज्ञा कहेवाय। तो आ संज्ञा विषे आपणे अभ्यास करीशुं के संज्ञाना प्रकार मुख्य जेना संज्ञाना 6 प्रकार छे ते समजता पहेला संज्ञा विषे अगाऊ थोड़ी विशेष माहिती समजीए કે સંજ્ઞા છે તે ત્રણેય લિંગમાં આવે છે। કે આપણે જોઈએ કે ગુજરાતી ભાષામાં કેટલી લિંગ આવે છે? 3 લિંગ। ગુજરાતી ભાષામાં 3 લિંગો આવે છે, સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસક લિંગ। તો આ સંજ્ઞા છે તે ત્રણેય લિંગ ધરાવે છે, કોઈ પણ એક જ લિંગમાં હોય તેવું નથી। संज्ञा स्त्रीलिंग, पुल्लिंग के नपुंसकलिंग त्रणेय लिंग धरावे छे। तेमज आपणे गुजराती भाषामां वचन केटला वचन आवे छे? 2 वचन, एक वचन अने बहुवचन। संस्कृतनी जेम 3 वचन गुजरातीमां आवता नथी, तेमां एक वचन ने बहुवचन आवे। तो संज्ञा छे ते एक वचनमां पण होई शके અને બહુવચનમાં પણ હોઈ શકે। એટલે કે સંજ્ઞા ત્રણેય લિંગ અને 2 વચનમાં આવે છે, કોઈ પણ એક વચનમાં જ આવે એવું જરૂરી નથી। હવે આપણે વિકારી સંજ્ઞા અને અવિકારી સંજ્ઞા કોને કહેવાય તે સમજીએ। વિકારી સંજ્ઞા છે तो विकारी संज्ञा एटले के जे संज्ञा होय तेनुं लिंग अने वचन अनुसार संज्ञानुं रूप बदलाय ते विकारी संज्ञा। के लिंग वचन अनुसार संज्ञानुं रूप बदलातुं होय तो तेने विकारी संज्ञा कहेवाय। के जे वचनमां के जे लिंगमां होय संज्ञा ते प्रमाणे संज्ञानो शब्द जे ते लखातो तो विकारी संज्ञा। के लिंग के वचन अनुसार संज्ञानुं रूप बदलाय ते विकारी संज्ञा। ते विकारी संज्ञा। के उदाहरण जोईए के अमुक संज्ञा जे ते स्त्रीलिंगमां पण अलग रीते लखाती होय, पुल्लिंगमां पण अलग रीते लखाती होय। एक वचन बहुवचनमां पण शब्दना लखवाना रूपमां फेरफार थाय एना आधारे आ प्रकार जे लखवाना
રૂપના આધારે જે ફેરફાર થાય તે એમ કે ધ્યાનમાં લેવાનો છે. કે ઉદાહરણ તરીકે વાંદરો શબ્દ છે, વાંદરો શબ્દ છે તો તે સ્ત્રીલિંગમાં વાંદરી શબ્દ લખાશે, સ્ત્રીલિંગમાં વાંદરી શબ્દ લખાય. તો આ લખવાના રૂપમાં ફેરફાર થાય છે તો તે વિકારી સંજ્ઞા છે. કાસ્કો સ્ત્રીલિંગમાં કાસ્કી લખાશે, તો લખવાના રૂપમાં ફેરફાર થાય છે તો તે વિકારી સંજ્ઞા છે. એવી રીતના બહુવચનમાં પંખો હોય, એક પંખો હોય તો આપણે એને પંખો કહીએ, પણ વધારે પંખા હોય તો એને શું કહીએ? પંખા. ત્યાં પંખો કહેતા નથી, તો એના લખવાના રૂપમાં ફેરફાર થાય છે તો તે વિકારી સંજ્ઞા છે. કે જે સંજ્ઞાનું રૂપ છે તે લિંગ અને વચન અનુસાર બદલાતું હોય તો તે વિકારી સંજ્ઞા. હવે અવિકારી સંજ્ઞા. અવિકારી સંજ્ઞા તો કે જેનું રૂપ ન બદલાતું હોય તે અવિકારી સંજ્ઞા. કે લિંગ અને વચન બદલાય પણ સંજ્ઞા લખાતી હોય તેમને તેમ લખાય તો તેને કેવી સંજ્ઞા કહેવાય? અવિકારી સંજ્ઞા. એટલે કે સંજ્ઞાનું રૂપ છે તે બદલાતું ન હોય, સંજ્ઞાનું રૂપ લિંગ વચન અનુસાર ન બદલાય તે અવિકારી સંજ્ઞા. ઉદાહરણ તરીકે ખેતર શબ્દ હોય, ખેતર શબ્દ છે કે આ ખેતર શબ્દ તમે પુલ્લિંગમાં કે સ્ત્રીલિંગમાં સરખી રીતે લખી શકો. ત્યાં ખેતરનું ખેતરી ન થાય, ખેતરનું ખેતરી થાય નહીં. રાજા શબ્દ છે તો રાજાનું રાજા જ લખાય, રાજા શબ્દ છે તો એનું રાજા લખાય. લિંગ પરિવર્તન કરીએ તો બદલાય, પણ રાજા શબ્દ છે તે રાજાનો રાજા જ રહે, ત્યાં આપણે રાજી ન કરી શકીએ. ઘી શબ્દ છે તો ઘીનું ઘી જ રહેશે. નદી સ્ત્રીલિંગમાં તો નદી જ લખાય, એનું પછી પુલ્લિંગમાં નદો કે આપણે રીતના એનો ઓ પ્રત્યે પુલ્લિંગનો ન લગાડી શકીએ. લાડુ. તો આ બધા જે શબ્દો છે કે જે અવિકારી સંજ્ઞા દર્શાવે છે. પરીક્ષામાં તમારે વિકારી કે અવિકારી સંજ્ઞા નહીં પૂછે, પણ આપણે સમજૂતી માટે આ બાબત સમજીએ છીએ કે વિકારી સંજ્ઞા કોને કહેવાય અને અવિકારી સંજ્ઞા કોને કહેવાય. હવે તેમજ સંજ્ઞાના મૂર્ત સંજ્ઞા અને અમૂર્ત સંજ્ઞા એવા પણ પ્રકાર પડે છે કે મૂર્ત સંજ્ઞા કોને કહેવાય અને અમૂર્ત સંજ્ઞા કોને કહેવાય. તો તે આપણે સમજીએ. મૂર્ત સંજ્ઞા અને અમૂર્ત સંજ્ઞા. સંજ્ઞા છે તેના મૂર્ત સંજ્ઞા અને અમૂર્ત સંજ્ઞા એવા પણ પ્રકાર પડે છે. આ ફક્ત આપણે સમજૂતી માટે જે સંજ્ઞાના જે પ્રકાર છે કે જે તમારે લખવાના આવે છે તે આ સમજી અને પછી તે આપણે પ્રકાર સમજીશું. એટલે મૂર્ત સંજ્ઞા કોને કહેવાય? કે જે આપણે પાંચ ઇન્દ્રિયો દ્વારા, આપણી જે પાંચ ઇન્દ્રિયો છે, પાંચ ઇન્દ્રિયો દ્વારા જેનો આપણે અનુભવ થાય, પાંચ ઇન્દ્રિયો દ્વારા આપણે અનુભવી શકીએ તેને મૂર્ત સંજ્ઞા કહેવાય. હવે પાંચ ઇન્દ્રિયો કઈ કઈ છે? તો કે આંખ, નાક, કાન, સ્પર્શ અને સ્વાદ. તો આ જે આપણી પાંચ ઇન્દ્રિયો છે તેના દ્વારા જેનો અનુભવ થાય તેને મૂર્ત સંજ્ઞા કહેવાય. આપણી પાંચ ઇન્દ્રિયો દ્વારા જેને આપણે અનુભવી શકીએ તેને મૂર્ત સંજ્ઞા કહેવાય. ઉદાહરણ તરીકે અવાજ, તો આપણને તેનો અનુભવ આ પાંચ ઇન્દ્રિયો દ્વારા થાય છે. વાસ, જલેબી, તો એનો આપણને સ્વાદ આવે ત્યારે ખબર પડે ને કે આ જલેબી છે, તો એનો સ્વાદ દ્વારા અનુભવ થાય છે. ચળકાટ, આપણે આંખથી જોઈએ ત્યારે ખબર પડે કે આ વસ્તુ ચળકાટ ધરાવે છે. તો જે સંજ્ઞા છે તેને આપણે આ પાંચ ઇન્દ્રિયો દ્વારા અનુભવી શકીએ છીએ તેને મૂર્ત સંજ્ઞા કહેવાય. હવે અમૂર્ત સંજ્ઞા,
કે અમૂર્ત સંજ્ઞા કોને કહેવાય? કે જેને આપણે આ ઇન્દ્રિય દ્વારા નથી અનુભવી શકતા, ફક્ત તર્કથી અનુભવાય, તેને અમૂર્ત સંજ્ઞા કહેવાય. આપણા મનના તર્ક દ્વારા આપણે જેને અનુભવી શકીએ તેને અમૂર્ત સંજ્ઞા કહેવાય. ઉદાહરણ તરીકે વિચાર આપણા મનમાં આવે છે એટલે ખબર પડે કે આવા વિચાર આવે અને આમ થયું. ક્રોધ છે તો એ પણ આપણા એક મનનો ભાવ છે. દુઃખ, માન્યતા, માનવતા, સ્નેહ, આવા ઘણા બધા ઉદાહરણ છે કે જે અમૂર્ત સંજ્ઞા દર્શાવે છે. તો આ સંજ્ઞાના મૂર્ત સંજ્ઞા અને અમૂર્ત સંજ્ઞા એવા પ્રકાર છે. હવે સંજ્ઞાના જે મુખ્ય પ્રકાર છે તે આપણે સમજવાના છે, કે જે તમારે યાદ રાખવાના છે. પરીક્ષામાં પણ આ પ્રકાર પૂછાય છે, સંજ્ઞાના પ્રકારો. એમાં પહેલું છે જાતિવાચક સંજ્ઞા. જાતિવાચક સંજ્ઞા. તો જાતિવાચક સંજ્ઞા કોને કહેવાય? કે ઉદાહરણ તરીકે તમને પહેલાં ઉદાહરણ તમે સમજો એટલે એના આધારે ખબર પડશે કે ભેંસ શબ્દ છે, માણસ, ગાય, મંત્રી, શિક્ષક, આવા ઘણા બધા શબ્દો છે. ટેબલ. તો આ બધા શબ્દો જે તમે વાંચો તો ખબર પડે કે ભેંસ શબ્દમાં બધી જ આખી ભેંસની જાતિ આવી જશે. માણસ શબ્દ છે તો એમાં પણ માણસ, કોઈ એક માણસ નહીં પણ માણસની સમગ્ર જાતિ તેમાં સૂચવાયેલી છે. ગાય તો એમાં બધી ગાયો આવી જાય, કોઈ એકને જ આપણે ગાય કહેતા નથી. મંત્રી, શિક્ષક, ટેબલ, તો આ બધા જે શબ્દો છે તે તેની સમગ્ર વર્ગને સૂચવે છે. કે આવા જે ભાષાના શબ્દો છે કે જેના દ્વારા આખો વર્ગ સમૂહ સૂચવાતો હોય. ભેંસ છે તો એ ભેંસનો આખો વર્ગ, તેનો આખો વર્ગ સમૂહ સૂચવાઈ જશે. કે માણસ તો એમાં બધા જ માણસો આવી જાય. નદી શબ્દ હોય તો નદીમાં બધી જ નદી આવી જાય, તેનો આખો વર્ગ સૂચવે છે. પર્વત, તો આ બધા જે તો એનો આખો વર્ગ સમૂહ સૂચવે છે. તો ભાષાના એવા જે શબ્દો કે જેના દ્વારા આખો વર્ગ સૂચવાતો હોય, કે જાતિવાચક સંજ્ઞા છે તે સૂચવે છે કે આખો વર્ગ સમૂહ તે સૂચવે. તે જાતિવાચક સંજ્ઞા. કે જાતિવાચક સંજ્ઞા છે તેની તમારે આખી વ્યાખ્યા યાદ રાખવી હોય તો આ રીતે પણ યાદ રાખી શકો કે જ્યારે કોઈ શબ્દ દ્વારા આખો વર્ગ સમૂહ સૂચવાતો હોય ત્યારે તેને જાતિવાચક સંજ્ઞા કહે છે. કે આખો તેનો વર્ગ સમૂહ સૂચવાય તેને જાતિવાચક સંજ્ઞા કહેવાય. કે તેની આખી જાતિને સૂચવે છે. કે ઘર, બીજા ઉદાહરણ છે ઘર, તો એમાં બધા જ ઘર, તેનો આખો વર્ગ આવી જશે. તપેલી, પેન, પંખો, તો એની આખી જાતિ સૂચવે છે. મૂર્તિ, તકિયો, જબ્બો, બારણું, આવા ઘણા બધા ઉદાહરણ છે. એટલે ટૂંકમાં તમારે યાદ રાખવાનું કે જ્યારે કોઈ શબ્દ દ્વારા આખો વર્ગ સમૂહ સૂચવાતો એટલે કે એની આખી જાતિ સૂચવાય છે તો તેને જાતિવાચક સંજ્ઞા કહેવાય. કે વિદ્યાર્થી, તો વિદ્યાર્થીમાં બધા જ વિદ્યાર્થી આવી જાય. વર્ગ, તો બધા જ વર્ગો તેમાં આવી જાય. ક્લાસ, તો એ બધા તેમાં ક્લાસનો ઉલ્લેખ થયેલો હોય છે તો એની સમગ્ર જાતિ સૂચવે છે તો તેને જાતિવાચક સંજ્ઞા કહેવાય.
હવે તેના પછી છે વ્યક્તિવાચક સંજ્ઞા. વ્યક્તિવાચક સંજ્ઞા. વ્યક્તિવાચક સંજ્ઞા કે વ્યક્તિવાચક સંજ્ઞા આપણે કોને કહીએ? તો કે જ્યારે કોઈ શબ્દ દ્વારા કોઈ ચોક્કસ વ્યક્તિ, પ્રાણી કે પદાર્થ સૂચવાતો હોય તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહે છે. કે જ્યારે ભાષાના એવા શબ્દો દ્વારા કોઈ ચોક્કસ વ્યક્તિનો, પ્રાણીનો, પદાર્થનો કે વસ્તુનો ગમે તેનો ઉલ્લેખ થતો હોય તો તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય. ઉદાહરણ તરીકે પાયલ, મહેશ, ગીતા. તો આ બધા જે બધી સંજ્ઞા છે તે સ્ત્રી અને પુરુષની ઓળખ માટેની સંજ્ઞાઓ જે સ્ત્રી અને પુરુષને ઓળખવા માટે જે વિશેષ નામ આપવામાં આવેલા છે તો તે પણ વ્યક્તિવાચક સંજ્ઞા બને. હવે આપણે આગળ જાતિવાચક સંજ્ઞામાં જોયું કે પર્વત શબ્દ છે તો એ જાતિવાચક સંજ્ઞા સૂચવે છે કે પર્વત શબ્દ જાતિવાચક સંજ્ઞા છે, પણ પર્વતના જે વિશેષ નામ છે ગિરનાર, હિમાલય, આબુ વગેરે, તો આ બધા જે પર્વતના વિશેષ નામો છે તે પર્વતની ઓળખ માટે એને વિશેષ નામ આપવામાં આવેલા છે. તો ગિરનાર, તો ગિરનાર એક જ પર્વત છે. હિમાલય, તો હિમાલય પણ એક પર્વતનું નામ છે. આબુ કે ચોટીલા, ગમે તે પર્વત છે કે પર્વતની ઓળખ માટે અપાતી સંજ્ઞા તે છે તો તે પણ વ્યક્તિવાચક સંજ્ઞા બને કે પર્વતનું વિશેષ નામ છે. સમગ્ર બધા જ જેટલા પર્વતો છે દુનિયામાં એનો ઉલ્લેખ નથી કરેલો, પણ પર્વતનું એક વિશેષ નામ છે. તો આ પર્વતની ઓળખ માટેની સંજ્ઞા જે કે પર્વતની ઓળખ માટે આ નામ આપેલા છે. પછી જુઓ કે નદીઓની ઓળખ માટેને જે વિશેષ નામ આપવામાં આવેલા છે નર્મદા, યમુના, ગંગા, ગોદાવરી કે સાબરમતી, ગમે તે. તો આ બધી સંજ્ઞાઓ છે તે નદીની ઓળખ કરાવે છે. નદીની ઓળખ માટે અપાતી સંજ્ઞાઓ છે. પછી આપણે જોઈએ કે મહિનો શબ્દ હોય તો મહિનો કે માસ તે જાતિવાચક સંજ્ઞામાં છે, પણ મહિનાના જે વિશેષ નામ છે કારતક, માગસર કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, ગમે તે હોય તો તે મહિનાની ઓળખ કરાવતી સંજ્ઞા કહેવાય કે જેના દ્વારા મહિનાની ઓળખ થાય છે. તો જો પર્વત ખાલી શબ્દ હોય તો તે જાતિવાચક સંજ્ઞામાં આવે, પણ પર્વતના જે વિશેષ નામ આપેલા છે ગિરનાર, હિમાલય, આબુ, ચોટીલા, એવા ઘણા બધા પર્વતોના નામ છે કે જે પર્વતની ઓળખ માટે અપાતી સંજ્ઞા છે. પાયલ, મહેશ, ગીતા, ગમે તે નામ હોય કે જે સ્ત્રી અને પુરુષની ઓળખ માટેની સંજ્ઞાઓ છે. ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી, તો આ બધા નદીની ઓળખ માટે તેને નામ આપવામાં આવેલા છે. કારતક, માગસર, પોષ, મહા, જાન્યુઆરી, ફેબ્રુઆરી, તો તે મહિનાની ઓળખ કરાવતી સંજ્ઞાઓ છે. એટલે ટૂંકમાં જ્યારે કોઈ શબ્દ દ્વારા કોઈ ચોક્કસ વ્યક્તિ, પ્રાણી કે પદાર્થ સૂચવાતો હોય તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય. જાતિવાચક સંજ્ઞા છે તો તેનો આખો વર્ગ, તેની આખી જાતિ સૂચવે છે, પણ આમાં કોઈ ચોક્કસ વાત કરેલી છે કે કોઈ ચોક્કસ વ્યક્તિ, પ્રાણી કે પદાર્થને સૂચવે તે વ્યક્તિવાચક સંજ્ઞા. એટલે જાતિવાચક સંજ્ઞા અને વ્યક્તિવાચક સંજ્ઞામાં આ તફાવત છે તે ધ્યાન રાખજો કે જાતિવાચક સંજ્ઞા આખા વર્ગને સૂચવે છે, વ્યક્તિવાચક સંજ્ઞા કોઈ ચોક્કસ બાબતને સૂચવે છે, તો ત્યારે તે વ્યક્તિવાચક સંજ્ઞા બને. હવે તેના પછી છે સમૂહવાચક સંજ્ઞા. સમૂહવાચક સંજ્ઞા. હવે સમૂહવાચક ને જાતિવાચકમાં પણ તફાવત છે કે સમૂહવાચક ને જાતિવાચકને આપણે એક ન કહી શકીએ, કારણ કે જાતિવાચક એની જાતિ, એનો વર્ગ સૂચવે છે. સમૂહવાચક જે તે કોઈ વસ્તુ કે પદાર્થ હોય તે ભેગો થઈ અને એક સમૂહ બને, ભેગો થઈ અને એક સમૂહ બને તો ત્યારે તેને સમૂહવાચક સંજ્ઞા કહેવાય. ત્યારે તેને
સમૂહવાચક સંજ્ઞા. સમૂહવાચક સંજ્ઞા છે તે કોઈ એક જૂથ કે સમૂહનો નિર્દેશ કરે છે. એટલે કોઈ એક જૂથ કે સમૂહનો નિર્દેશ કરતી સંજ્ઞા તે સમૂહવાચક સંજ્ઞા. કે ઉદાહરણ તરીકે આપણે લોકો બધા ભેગા થયા હોય, લોકોનો સમૂહ હોય તો એને શું કહીએ છીએ? ટોળું. તો આ ટોળું સમૂહવાચક સંજ્ઞા છે. પછી કાફલો, યાત્રા કરવા જતા હોય લોકો, એના સમૂહ હોય તો એને કાફલો કહેવાય. સંઘ, બધા લોકો ભેગા થઈને જતા હોય તો એને પણ સંઘ કહેવાય. તો આ બધી સમૂહવાચક સંજ્ઞા છે. ધણ, ગાયો કે ભેંસોનો સમૂહ હોય એને ધણ કહેવાય. તો એ ગાય ભેંસના સમૂહને સૂચવે છે. સેના, કે સૈનિકોનો સમૂહ હોય, સૈનિકોનો સમૂહ તેને આપણે સેના કહીએ છીએ. ઢગલો, કોઈ વસ્તુ ભેગી થઈને પડી હોય, કાપડ બધા ભેગા થઈને પડ્યા હોય તો કાપડનો ઢગલો કહેવાય. કે બીજી કોઈ વસ્તુ હોય કે એનો આખો સમૂહ ભેગો થાય છે તેને આપણે ઢગલો કહીએ છીએ. પછી છે જુડો, જુડો કે ચાવીઓ ભેગી થાય એને કહેવાય ને કે આ જુડો છે. એમ ન કે આટલી બધી આમાં ચાવીઓ છે, ચાવીનો જુડો છે, એટલે કે ચાવીનો સમૂહ છે તો એને જુડો કહે છે. પછી ઝુંડ, કે વૃક્ષોના સમૂહને ઝુંડ કહેવાય. તો આ સમૂહવાચક સંજ્ઞા છે તે કોઈ જૂથ કે સમૂહનો નિર્દેશ કરે છે એટલે તેને સમૂહવાચક સંજ્ઞા કહેવાય. હવે તમે બધા શબ્દો જો કયા વચનમાં છે? ટોળું એક વચન છે, કાફલો, સંઘ, ધણ, સેના, ઢગલો, જુડો, ઝુંડ. તો આ બધા એક વચન છે કે ભલે તે સમૂહનો નિર્દેશ કરે છે પણ સમૂહવાચક સંજ્ઞા હંમેશા એક વચનમાં જ આવે. એક વચનમાં તે સમૂહવાચક સંજ્ઞા આવતી હોય છે. એટલે કે એક વચનમાં જ પ્રયોજાય છે. સમૂહવાચક સંજ્ઞા હંમેશા એક વચનમાં પ્રયોજાય અને તે આખા જૂથ કે સમૂહનો નિર્દેશ કરે છે એટલે તે સમૂહવાચક સંજ્ઞા. પછી બધા વિદ્યાર્થીઓ, તમને એમ થાય કે વિદ્યાર્થીઓ કહી દઈએ આપણે ક્લાસમાં બેઠા હોય તો તે સમૂહવાચક સંજ્ઞા ન બને. તો તે તો જાતિવાચક સંજ્ઞા છે કે વિદ્યાર્થીની જાતિ સૂચવે છે. એટલે આખા જૂથ કે સમૂહનો નિર્દેશ કરે તે સમૂહવાચક સંજ્ઞાનો ચોથો પ્રકાર છે દ્રવ્યવાચક સંજ્ઞા. હવે દ્રવ્યવાચક સંજ્ઞા કોને કહેવાય? તો કે જે પદાર્થો દ્રવ્ય રૂપે હોય તેને દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય. હવે દ્રવ્યમાં જે તે ફક્ત પ્રવાહી પદાર્થોનો સમાવેશ નથી થતો. દ્રવ્યમાં ઘન અને પ્રવાહી બંને પદાર્થોનો સમાવેશ થાય છે. કે ઉદાહરણ તરીકે લોખંડ છે તો ઘન સ્વરૂપે હોય પણ તેને ઓગાળો પછી તેમાંથી બીજી વસ્તુ બને છે, તેમાંથી બીજી વસ્તુ બનાવી શકાય છે તો તે ઘન પદાર્થ છે. એટલે કે બધી જ ધાતુ કે અનાજ છે તો અનાજ બધા ઘન સ્વરૂપે હોય પણ એને દળીને ભલે તમે ઘન સ્વરૂપમાં રાખો છો પણ એમાંથી બીજી વસ્તુ બને છે. તો જેમાંથી બીજી વસ્તુ બનતી હોય તે બધી જ દ્રવ્યવાચક સંજ્ઞામાં આવે. દ્રવ્યવાચક સંજ્ઞામાં ફક્ત પ્રવાહી પદાર્થો નહીં, પ્રવાહી તો આવે જ, ઘી, દૂધ, છાશ, તેલ, શરબત, રસ, આ બધા તો દ્રવ્યવાચક સંજ્ઞા છે જ. તેમજ એવા ઘન પદાર્થો કે જેમાંથી બીજી વસ્તુ બને છે તેને દ્રવ્યવાચક સંજ્ઞામાં સમાવેશ થાય છે. કે ગણી ન શકાય તે પદાર્થોને દર્શાવતી સંજ્ઞા તે દ્રવ્યવાચક સંજ્ઞા. અહીંયા દ્રવ્યવાચક આવશે, ભૂલથી સમૂહવાચક લખાઈ ગયું હતું. તે દ્રવ્યવાચક સંજ્ઞા કે જેને આપણે ગણી નથી શકતા. ગણી શકીએ નહીં પણ લીટરમાં કે કિલોગ્રામમાં જેનું માપન કરી શકાય તેને દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય. ઉદાહરણ તરીકે ચોખા. હવે ચોખા શબ્દ છે તો એને આપણે ગણી ન શકીએ. એક ચોખો, બે ચોખા, ત્રણ ચોખા એમ ન ગણી શકીએ. તેનું માપન કિલોગ્રામમાં થાય છે. અને ચોખામાંથી બીજી વસ્તુઓ પણ બને છે. કે ચોખામાંથી તમે ભાત પણ બનાવી શકો, ખીચડી બનાવી શકો, ચોખાનો લોટ કરીને પાપડ બને. તો એ ભલે ઘન સ્વરૂપમાં છે પણ એમાંથી બીજી વસ્તુ બને છે. એટલે ટૂંકમાં તમારે યાદ રાખવું હોય તો એમ પણ રાખી શકો કે ગણી ન શકાય એવી જે બધી સંજ્ઞાઓ છે, એવા જે પદાર્થોને દર્શાવે છે તે બધી સંજ્ઞા છે તે દ્રવ્યવાચક સંજ્ઞા તરીકે
ઓળખાય છે કે ઘઉં, બાજરી, બધા જ અનાજો. કાપડ છે તો એમાંથી પણ એને આપણે ગણી નથી શકતા. કાપડ 1 કાપડ 2 કાપડ એમ ન ગણી શકીએ. તેનું માપન થાય પણ ગણી શકાય નહીં, કે કેટલું મીટર છે તે આપણે માપી શકીએ પણ ગણી ન શકીએ. તો કાપડ છે તે પણ દ્રવ્યવાચક સંજ્ઞા છે. આ સિવાય લાકડું છે ભલે ઘન પદાર્થ છે પણ લાકડામાંથી બીજી વસ્તુઓ બને છે, તેને આપણે ગણી શકતા નથી. એટલે લાકડુંમાં બધા લાકડું આવે તો આપણે એમ થાય કે જાતિ સૂચવે છે, પણ ખરેખર તે દ્રવ્યવાચક સંજ્ઞા છે, એટલે કે જેને આપણે ગણી ન શકીએ એવી જે બધી સંજ્ઞાઓ હોય તેને દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય. તો આ બધા ઘન પદાર્થો છે, ઘણી બધી ધાતુઓ છે, સોનું, તાંબુ, ચાંદી વગેરે ઘણી બધી ધાતુ છે તે પણ દ્રવ્યવાચક સંજ્ઞામાં આવે કે જેમાંથી આપણે બીજી વસ્તુ બને છે. તો આ સિવાય ઘણા બધા એવા પ્રવાહી પદાર્થો છે કે દૂધ, છાશ, ઘી, તેલ વગેરે પ્રવાહી પદાર્થ છે. આ બધા પ્રવાહી છે, આ બધા છે તે ઘન પદાર્થ છે. તો તેનો પણ ઘન અને પ્રવાહી બંને પદાર્થોનો દ્રવ્યવાચક સંજ્ઞામાં સમાવેશ થાય છે. એટલે એટલું તમારે યાદ રાખવાનું કે ગણી ન શકાય એવી જે બધી સંજ્ઞાઓ છે કે જે પદાર્થને સૂચવે છે કે જેને આપણે ગણી નથી શકતા, તો તે બધી જ દ્રવ્યવાચકમાં આવે. દ્રવ્યમાં ઘન અને પ્રવાહી બંનેનો સમાવેશ થાય છે, તો તે દ્રવ્યવાચક સંજ્ઞા. હવે તેના પછી છે ભાવવાચક સંજ્ઞા. ભાવવાચક સંજ્ઞા એના નામ પ્રમાણે ભાવ દર્શાવે કે આપણા મનના ભાવ જે શબ્દ દ્વારા વ્યક્ત થતા હોય તો તેને ભાવવાચક સંજ્ઞા કહેવાય. એટલે કે ભાવનો નિર્દેશ કરતી સંજ્ઞા, ભાવનો નિર્દેશ કરતી સંજ્ઞા તે ભાવવાચક સંજ્ઞા કે જે નજરે ન દેખાય પણ અનુભવી શકાય. નજરે ન દેખાય પણ અનુભવી શકાય તેને ભાવવાચક સંજ્ઞા કહેવાય. કે આપણે જોઈ નથી શકતા, ફક્ત તેનો અનુભવ કરી શકીએ છીએ, તેને ભાવવાચક સંજ્ઞા કહેવાય. ઉદાહરણ તરીકે સુખ, આને આપણે જોઈ નથી શકતા પણ આપણે એવું અનુભવી શકીએ કે આને સુખ કહેવાય, કે આને દુઃખ કહેવાય, આને સ્નેહ કહેવાય. તો કે સ્નેહ છે તે પણ ભાવવાચક સંજ્ઞા છે. માનવતા, પરાધીનતા, તો આ બધી જે સંજ્ઞા છે કે જેને આપણે આપણા ફક્ત મનથી અનુભવી શકીએ છીએ, એને જોઈ શકતા નથી. કે ઠંડી, ગરમી, મોહ, કોઈ પણ બાબતે મોહ હોય તો આપણને ખબર પડે કે માતા છે તો એને પોતાના પુત્ર પ્રત્યે મોહ હોય તો એ અનુભવી શકે, એને જોઈ શકે નહીં. સંતોષ, હિંમત, આશ્ચર્ય, પછી સ્નેહ, તો આપણે અહીંયા લખ્યું તો કે સુખ, દુઃખ, સ્નેહ, માનવતા, પરાધીનતા, ઠંડી, ગરમી, મોહ, સંતોષ, હિંમત, આશ્ચર્ય, આ બધી બાબતો છે કે જેને આપણે ફક્ત અનુભવી શકીએ છીએ. કે વ્યક્તિમાં હિંમત હોય તો આપણને અનુભવ થાય પણ દેખાય નહીં. હિંમત કરે એ કાર્ય દેખાય પણ હિંમતનો ગુણ રહેલો છે તે આપણે જોઈ શકતા નથી, ફક્ત તેને અનુભવી શકીએ છીએ. કોઈ પણ વસ્તુ એવી હોય આપણને જોઈને આશ્ચર્ય થાય તો આપણને એનો અનુભવ થાય છે, તો તે ભાવવાચક સંજ્ઞા છે. તો આવી બધી જે સંજ્ઞા છે કે જે આપણા ભાવને વ્યક્ત કરે છે તે ભાવવાચક સંજ્ઞા. ક્રિયાવાચક સંજ્ઞા, એના નામ ઉપરથી આપણને ખબર પડે કે ક્રિયા દર્શાવે તે ક્રિયાવાચક સંજ્ઞા. હવે ક્રિયા તો ક્રિયાપદ દર્શાવતું હોય પણ ઘણી વખત વાક્યમાં ક્રિયાપદ સિવાય પણ અમુક શબ્દ એવા આવતા હોય છે કે જેમાં ક્રિયાનો અર્થ રહેલો હોય, કે જે કંઈક ક્રિયા દર્શાવે છે તો તે ક્રિયાવાચક સંજ્ઞા કહેવાય. કે આ સંજ્ઞા દ્વારા ક્રિયાની વાત થાય છે
પણ તે ક્રિયાપદ ન હોય તે સંજ્ઞા હોય છે. તે ક્રિયાપદ હોતું નથી પણ સંજ્ઞા હોય છે. એટલે કે વાક્યમાં ક્રિયાપદની સ્થાને નહીં પરંતુ બીજા પદોમાં તે શબ્દ આવતો હોય કે જેમાં ક્રિયા રહેલી હોય તો તે ક્રિયાવાચક સંજ્ઞા કહેવાય. ઉદાહરણ તરીકે દોડ, તો આ સંજ્ઞા છે પણ દોડવું આવું બને તો તે ક્રિયાપદ છે. વિદ્યાર્થી દોડે છે તો તેમાં દોડે છે તો એ ક્રિયાપદ છે. પણ દોડ શબ્દ ખાલી હોય તો તે સંજ્ઞા દર્શાવે. એવી રીતના ચાલ, ચાલ ઉપરથી ચાલવું ક્રિયાપદ બને પણ ચાલ શબ્દ છે તે ક્રિયાવાચક સંજ્ઞા દર્શાવે છે. રમત, ખાલી રમત શબ્દ હોય તો ત્યાં તે ક્રિયાવાચક સંજ્ઞા છે. રમે છે, રમત રમે જેવી રીતના હોય તો ત્યાં ક્રિયાપદ તરીકે આવે છે. પણ તે ખાલી રમત શબ્દ છે તે વાક્યમાં આવે ક્રિયાપદની જગ્યાએ નહીં તો તે ક્રિયાવાચક સંજ્ઞા દર્શાવે. દર્શન, દર્શન શબ્દ જેમાં જોવાની ક્રિયા રહેલી છે તો તે ક્રિયાવાચક સંજ્ઞા છે. માગણી સંજ્ઞા છે પણ માગવું તો તે ક્રિયાપદ બને. માર, નદીનો વહેણનો માર હોય એ અર્થમાં આ શબ્દ છે. તો નદીનું વહેણનો જે માર છે એમાં પણ અંદર કંઈક વહેવાની ક્રિયા રહેલી છે તો તે ક્રિયાવાચક સંજ્ઞા સૂચવે છે. ભારવણી એટલે સોંપણી કરવી, કે તમારા પાઠના જ બધા વાક્ય જે ભારવણી એટલે કોકને સોંપવું તો એમાં પણ ક્રિયા રહેલી છે. સ્મરણ એટલે કે યાદ કરવું, આપણે યાદ કરવાની જે અંદર ક્રિયા છે તે પણ સ્મરણ કરે છે તો ત્યાં કરે છે તે ક્રિયાપદ છે પણ સ્મરણ શું છે? સંજ્ઞા છે. તો ક્રિયાવાચક સંજ્ઞા છે તે ક્રિયા દર્શાવતી હોય છે પણ વાક્યમાં ક્રિયાપદ તરીકે તે આવતી નથી તો તે સંજ્ઞા તરીકે આવે છે. કે ઉદાહરણ તરીકે મહેમાન શ્રી આપણને 2 બોલ કહેશે, તો બોલ એટલે શબ્દ કે 2 શબ્દ કહે છે, કહેવાની ક્રિયા છે પણ તે બોલ શબ્દ છે તે ક્રિયાવાચક સંજ્ઞા દર્શાવે છે. લખ શબ્દ છે તો તે ક્રિયાવાચક સંજ્ઞા છે પણ લખવું તો તે ક્રિયાપદ છે. તો આવી રીતના સંજ્ઞા છે તે પણ વાક્યમાં આવતી હોય છે. આ બધી જ સંજ્ઞાઓનો આપણે આજે અભ્યાસ આ વિડીયોમાં કર્યો. તમારી આજુબાજુ છે તમે અવલોકન કરો તો તમને ખબર પડે કે આવા જે શબ્દો છે કે આ વસ્તુ છે તો એમાં આ સંજ્ઞા રહેલી છે. તો તમારે જાતે અવલોકન કરી અને અનુભવવાનું કે આમાં કઈ સંજ્ઞા છે તો તમને સંજ્ઞા છે તે વિસ્તારથી સમજાશે અને એના ઉદાહરણ પણ તમે દરેક સંજ્ઞાના ઉદાહરણ છે તે ગોતશો તમારી જાતે તો તમને સંજ્ઞાનો મહાવરો થશે અને તમને યાદ પણ રહેશે. ધન્યવાદ.